હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો અત્યારે અમે રાજકોટ પ્રસંગમાં જઈ રહ્યા છીએ. પ્રસંગ છે મારા મામાજીને ત્યાં. અમે પહોંચી ગયા છીએ મારા મામાના ઘરે. ત્યાં હવનની પૂજા ચાલુ છે, તમે જોઈ શકો છો. ત્યાં પૂજા ચાલુ છે. આ છે મારા ભાઈ અને ભાભી હવનમાં બેઠા છે. આ છે મારા નાની, આ છે મારા માસી, તેમની છોકરીયા. એ જોઈ શકો છો રાંદલમાની સ્થાપન કેવી સરસ છે. અમે ત્રણે બેનું છે ને એક મારી ભાણેજ છે. ત્રણેય સાઢુભાઈ જમવા બેસી ગયા છે. જમવામાં છે લાડવા, દાળ, ભાત, શાક, સમોસા અને રોટલી છે. અમે બેસી ગયા છીએ જમવા. આ છે મારા મોટા બહેન, આ છે એમની દીકરી. આ છે મારા મામા અને મામી. તો અમે ક્રિસ્ટલ મોલમાં પહોંચી ગયા છીએ. ક્યાં રખડશે? જો અમે આવી ગયા અત્યારે મોલમાં. ઉતરવાની લીમ કે નહીં? ચડો ચડો ચડો. આને તો બહુ બીક લાગે અમારે ચડવામાં. આપણને શું બીક લાગે? ચડી જવાનું હોય ગમે તે. આપણને A few moments later. તો અમે આજે ગયા હતા રાજકોટ પ્રસંગમાં, જે તમે આગળ તો જોયું હોય છે. અને હું હવે બ્લોગમાં આવ્યો, આજે બ્લોગ ઉતાર્યો છે એટલે. અને હવે અમે નવરા બવરા થઈ ગયા તો જાય ઘર બાજુ, રાજકોટથી મોરબી. તો હાલો તમે જોયા કરો, હવે રોડ થોડોક એન્જોય કરો. તો જો રાજકોટથી નીકળી ગયા હે અને અત્યારે હરબટિયાળી પાસે પહોંચવા આવ્યા હે. વિજય ડ્રાઇવિંગ કરે છે. હું જ કરું ને, તને આવડે તો તું કર લે ડ્રાઇવિંગ. હવેથી મારે શીખવી કેમ? શીખી જાય ને તો સારું છે. હવે અમે મીટાણા પહોંચવાની તૈયારીમાં છીએ અને સામે તમને દેખાઈ રહ્યું હોય છે બહુચરમાનું મંદિર. જો સીઝન વિનાના તરબૂચ મળે. One hour later. તો અત્યારે અમે આવી ગયા ઘરે અને અમારે જો આ રુદ્ર ધીંગાણા કરે છે. અમારે તન્વી બેન જો અહીંયા બેસી ગયા છે અને આ અહીંયા બેઠી છે. અહીંયા આવી ગયો છે નકશુ. One day later. તો આજે છે મારી તન્વીનો બર્થડે. તો
તો તમે બધા એને કોમેન્ટમાં વિશ કરી દેજો અને આપણે એને બર્થડે કહી દઈએ, કેમ કે સવારથી હાઈન લગી તો હું કારખાને હતો અને એ નિશાળે હતી એટલે આપણે કહેવાનું નથી. તો ચાલો આપણે કહી દઈએ હેપી બર્થડે તન્નુ. થેન્ક યુ. અને તમે બધા આને વિશ કરી દેજો. અને અમારા રુદ્રભાઈએ તો વિશ કર્યું નથી એની દીદીને. તો આજે તન્વીબેન કંઈક રાહ જોઈને બેઠા અને જવું એ ક્યાંક બારે. હવે ક્યાં જાય જોઈ, અમે બજારમાં હમણાં જવાની ટ્રાય કરશું. જવાનું જ છે. સારું લ્યો. તો અમે હવે ક્યાં જઈશું એ તમને બતાવી દે. હું જ્યાં જઈશું અહીંયા. અને આ જો એની મમ્મી કામ કરી રહી છે, પોતા બોતા કરી રહી છે. પોતા બોતા કરી લઈએ, નવરા બવરા થઈ જાય પછી જાય. અને અત્યારે વાગી ગયા છે 7. તો અમે જઈશું 8 વાગ્યાની આજુબાજુમાં. અને અહીંયા બે ભાઈ બોન મોબાઈલ ઘુમેડી રહ્યા છે. તો તન્વીને જો બર્થડેમાં આટલું બધું ગિફ્ટમાં આવ્યું છે. એની ફ્રેન્ડે આપ્યું છે. એ જો આ બ્રેસલેટ એને એની ફ્રેન્ડે આપ્યું છે. मेरा बर्थडे तो वेकेशन में आता, हमको कुछ नहीं आता. वाह. हमारा मोटा भाई है, એટલે બાબુ है, ને 100 રૂપિયા આંટી है, મારા કાકા है, અને 100 રૂપિયા બાય અને દાદા है. આવું ગાઈસ કમેન્ટ માં તો તાર મમ્મી પપ્પાએ કાંઈ ન આપ્યું ને? એ અમારે બહાર લઈ જવાના. ક્યાં લઈ જવાના? હોટલમાં જમવા. સારું લ્યો. ઢોસાવાળા. અને આ છે રુદ્રભાઈની સ્પોર્ટ કાર. સ્મોક. જોયું ને ગાઈસ? આ જો આ મેળામાંથી આવું બધી ખરીદી કરી લીધી છે. ખરીદી કરવી જોઈએ, બેડા જોઈએ. શું કે? ખરીદી કરવી જોઈએ. એમ ન જાય તો હું ખાલી હરવું પડું. અને આજે જો તન્વીબેનનો બર્થડે છે તો એનું મોઢું ફૂલાયેલું રહીએ છે. તો અમે જો તૈયાર થઈ ગયા હે અને હવે જઈ તન્વીની બર્થડે પાર્ટી ઉજવવા માટે હોટલમાં જમવા. અને તન્વીબેન બતાવો. તન્વીબેન અમારા જેવા રાજીના રેડ થઈ ગયા. સાચું ને રુદુભાઈ? હે? તો અમે જઈશું હવે જમવા માટે. જુઓ તમે હવે બહાર તમને મોરબી થોડુંક બતાવી દઈ. તો આજે જોવો તમે મોરબીમાં ટ્રાફિક કેટલું બધું છે. અત્યારે અમે તો પહોંચી ગયા જમવા. અહીં રહે અમારી બર્થડે ગર્લ તન્વી અને રુદ્ર. અને આ છે ધ ગ્રેન્ડ પુષ્પરાજ હોટલ. જમવા આવી ગયા મગાવ્યા જમવામાં ઢોસા. ઢોસા આવે એટલી વાર તો લાગશે. સાચું વેઇટિંગ કરવાનો એટલો ટાઈમ. તારે શું ખાવાનું? ઢોસા. છાશ આવી ગઈ તમારી. હોટલનું નામ છે
પુષ્પરાજ. તો જો અહીંયા બેસી ગયા છે મારા મમ્મી ને મારા પપ્પા. ઢોસો આવી ગયો હોય. તન્વીબેન અમારા ખાઈ રહ્યા છે ઢોસો. રુદ્રભાઈનો ઢોસો. A few moments later. આ બધા જમી લીધું છે અને હવે અહીંયા ઊભા છે. જમીન બમીન આવી ગયા બધા પાછા. બોલ. 8 વાગે તો એક છોકરો નહોતો દેખાડો, હવે દેખાઈ ગયો તો પછી. શું? એક છોકરો હતો ને એ નહોતો દેખાડો, હવે પછી દેખાઈ ગયો. અને આવી કાંઈક હોટલ છે આ. દેખતો લે ચલા. અમે પહોંચી ગયા ડીમાર્ટ મોલે. જો આમાં રુદ્રભાઈ રીસાઈ ગયો હોય થોડોક. રુદ્ર જો ડીમાર્ટ મોલે પહોંચી ગયો. સિક્રેટ વાતું કહેવાની ન હોય. નહીં તને કહેવાની હોય. જો ઓલી વોફલ બિસ્કિટ વોફલ. હાલો હાલો આ બધા ખરીદી કરે છે ડીમાર્ટ મોલમાં. ના છે બર્થડે ગર્લ જો ખરીદી કરી રહી છે. આટલું તો લઈ લીધું છે. લોકોએ આજ ખરીદી કરી લીધી છે અને હવે હું ખરીદી કરી ઘરે જઈને બતાવું છું અમે તમને. આ જો તન્વીબેન અમારું બિલ વાંચી રહી છે. રુદ્રભાઈ અમારે જો લઈને ભાગ્યા. અને અમે હવે જઈશું ઘર બાજુ. ક્યાં જવું એ તો હે તનું સેલ્ફી ફોટો પાડવા કા પાછળ હાલો હવે આપણે મૂકતા આવી ટોલી. આપણી ડ્યુટી ઈ જ છે ટોલી લઈ આવવાની મૂકવાની. બંધ. હાલો તમને બતાવી દે મોરબીનો પ્રખ્યાત એવો નગર દરવાજો. અમારા મોરબીમાં જો અત્યારે રાત પડે ને પૂરી શાક ગાંઠિયાવાળાનું ચાલુ થઈ જાય. એક નંબર બનાવે એવો. બાકી ખાવા હોય આવી જજો પૂરી શાક ગાંઠિયા. અને આ છે મોરબીનો નગર દરવાજો. હવે આગળ આવશે યદુનંદન ગેટ શાક માર્કેટનો. આ બધી અમારી મોરબીની આન બાન ને શાન હે. આ છે યદુનંદન ગેટ. જે ગેટથી અંદર જાય ને એટલે અમારું ઘર આવે ભાઈ. આ છે મોરબીનું પોલીસ સ્ટેશન. સાઈડમાં ઠાકર લોજ છે અમારી મોરબીની પ્રખ્યાત ઠાકર લોજ બ્રાન્ચ નંબર 1. આ છે અમારે મોરબીનું પોલીસ સ્ટેશન. તો હવે અમે જમી લીધું છે ને હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. અને આજે અમારે તન્વીબેનનો બર્થડે હવે પૂરો. મોજ મોજ ને અને આજે અમે જો એના ગિફ્ટ લઈ દીધું છે. અમે તન્વીબેન એમ કહેતા હતા ગિફ્ટ નથી આવ્યું અને આપણે લઈ દીધું. એ તમને ઘરે જઈને આપણે બતાવશું. ઘરે જઈને બતાવશું. બતાવી દીધું એ ખાલી કટ કર. તો અમે હવે જમીન બમીન ઘરે આવી ગયા છે અને હવે ડીમાર્ટમાંથી હું ખરીદી કરીને લાવ્યા એ તમને જરીક બતાવી દઈએ ફટાફટ. અને જો અને રુદ્રે જો અમારા અહીંયા હંતાઈ ગયો. ફરીને ખરીદી કરી આવ્યા અને એક આવું લઈ આવ્યા. આવું સ્પ્રાઇટ એક આ સોડા લઈ આવ્યા મોજીતો. તમે જોઈ શકો તમે
આ છોકરાઓનો ભાગ ને એવું બધું લઈ આવ્યા છે. અને અમારા તન્વીબેન ખુશખુશાલ રાજી થઈ ગયા. તો ચાલો મને અને ઊભા રહ્યો. અમને અમારા તન્વીબેનને જો આ ગિફ્ટમાં આવ્યું. કોને લઈ દીધું? તમે ને મમ્મીએ. અને ભૈલાએ, પણ ભૈલો રિહાઈ ગયો છે. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચેનલમાં નવા હોય જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. नहीं सोचिए मत, सब्सक्राइब कीजिए.